એટલે આ શેની વાઈસ આવે છે? હું બળી ગયું? આ જો ને શાક બળી ગયું. ન્યા ડાસા રાખતા હોય તો શાક સુલે સડાઈને આખા ઘરમાં ભોં સકરીને જેમ આટા મારતી હોય. અમારે એક કામ ન હોય, તમારે જેમ 70 કામ હોય, બધે ધ્યાન રાખવું પડે. ખાઓ માં કસમ. બળી ગયું તો બળી ગયું, એમાં શું થઈ ગયું? કોક દી આવીને બનાવો તો ખબર પડે. હવે કાઈ ને બેજાય બીજું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ શું થયું? કાઈ ને આ ચા બનાવતો તો થોડી ઉભરાણી આ બધું બગડ્યું હતું. આ બધું પોતું મારું. તમારાથી એક કામ બરાબર નથી થતું. अबे साले કેટલા આપવાના છે ભાઈ? 500 રૂપિયા. ઉભા રહ્યો 1 મિનિટ હો. અચ્છા. અહીં જશું 500 રૂપિયા આપો ને મારા પાર્સલ વાળાને આપવાના. શેના 500 રૂપિયા? મને પૂછીને તે પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ તારું છે તો તું આપી દે. મારી પાસે 500 રૂપિયા નથી હો. અરે એમ નથી માંગતી, ઉછી ના માંગુ છું. પાછા તમને કાલે આપી દે. ઠેક ઉછી ના માંગશો તો આ પુલે પાછા દઈ દેજો. મારે કાલે દેવાના છે. હા નહીં 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 अबे साले તારો ભરોસો નહીં ભાઈ. તું બૂસ મારવામાં એક્સપર્ટ છો. ખાઓ માં કસમ. જશું હમ ખાઈને કહું કાલે તમને પાછા આપી જ દે. આપો ને વળી. એવું શું કરો છો? પાર્સલ વાળો બહાર ઉભો છે. આપી દે ને પાકું ને. હા લાવો લાવો આપી દે કાલે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। ઓય એટલે 500 રૂપિયા લાય. કયા 500 રૂપિયા? હું કયા 500 રૂપિયા ભૂલી ગઈ એટલી વારમાં? કાલે ઓલો પાર્સલ વાળો આવ્યો પછી એનો જ આપ્યા તને. હા પણ આજ નથી મારા પાસે, કાલે લઈ લેજો. અરે કાલે વાળી તામા મેં તને કાલે જ કીધું તું મારે આજ દેવાના છે. નહીં, મારે તો કાઈ નથી જોવાનું. 500 રૂપિયા લાય. પણ નો હોય ક્યાંથી દેવા? કેજો ને કાલે લઈ લેજો. બૂચ મારવાની છે. ઓય લાય પૈસા લાય. મેં તને કાલે કીધું તો ને હમ ખાતા લાય તને કહું. ઓય મારા પૈસા. जनतन बुचना हमारे यहाँ करो, जनतन धंधे ना लगाड़े करो, जनतन टोपी ना पहराविया करो, कोई ना ओशी ना લીધેલા પાછા આલિયા કરો, जनतन बुचना हमारे यहाँ કરો. હાલે સુટકેસ લઈને જા તો હાલ હું આવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આમ આલી કેટલી વાર લાગી નીચે ચાલે. એ ઢીકો નાખે ને આગળી રાસુ તૂટી જાય. अबे साले તમારી જાતના સાલા ખદડાવ. તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. અરે હું તો ઝાડા જોતી હતી, હોય તો લઈ લઉં એમ. खबर बधी पड़े हो. हाँ हम भी किसी से कम नहीं, પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાવ છો. હા ભાઈ હશે. હાલો નકા દે એક. આ એક જ કરો ને ગમે દુશ્મન માથે તો એવી તૈયારીમાં કરજો. સામે 2 ઘા ખાવાની તૈયારી હોય તો જ 1 ઘા કરવા નીકળી દો. ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો. ચકલા કોઈ દી બાજ ન કરે યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. લાગશે વાર પણ આવશે મજા યાર. માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ. લે ફિર આ ગયે. ઓય આ તું જાણી જોઈને કરશો કે તારાથી ભૂલ થાય છે? નહીં ભૂલ તો ન જ હોય, કારણ કે ભૂલ છે ને રોજ રોજ ન થાય. એ પણ હું કરું છું હું પેલા? ઈ તો કયો આવતા વેત જામી પડ્યા સૌથી. હું કર્યું મેં? આ તો ટિફિન માં ક્યારેક શાક નાખ તો રોટલી ન હોય, રોટલી હોય તો શાક ન હોય, ને આજ તો ટિફિન હાવ ખાલી હતું. મારા ઘરમાં કામ કેટલું હોય, એવો મારા પાસે ટાઈમ ન હોય. હું ટાઈમ નો હોય તારો કઈ જવાબ છે? અરે તારી જવાબદારી છે. લગન પછી ઘરવાળો એટલું બધું કામ કરતો હોય ને તો એને હાચવવાનું હોય, ટાઈમે ખાવાનું બનાવીને દેવાનું હોય. લગન પછી તમારી જવાબદારી હોય. ઘરવાળી એટલું બધું ઘરનું કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, તો કોક દી અઠવાડિયે એને ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, બહાર ખાવા લઈ જવાય. તો એ તો ફટાકદાર જ ના પાડી દેજો. મારી પાસે ટાઈમ નથી. હજી ટાઈમ છે, સુધરી જાય નકર આમ જ હાલશે. એટલે તું ધમકી કોને મારે છે? હમણાં તારા બાપાને ફોન કરી ઉભરે તું. હા કરો કરો, ત્યાં તો મારી માં બેઠી છે. મારે તો તમારે લગ્ન જ નહોતા કરવા. લગ્ન પહેલા જ તમારા લક્ષણો બધા દેખાઈ ગયા હતા. क्या बात कर रहे हैं बाबा? તો તારે લગ્ન કરવા જ નહોતા તો લગ્ન કર્યા હું કામ? ઈ તો હું 12માં ફેલ થઈ ને એટલે. ખાઓ માં કસમ. પણ લગ્ન ને 12માં ફેલ થવાનું હું લેવા દેવા? ઈ તો મારી મમ્મીએ કીધું તું, જો તું 12માં ફેલ થાય ને તો તને ગધેડારે પરણાઈ દે. अबे साले બોલો મેડમ. નમસ્તે સર. હજી ઉઠતા લાગો છો? સર, સરકારે એક નવી યોજના બહાર પાડી છે, તો એના સર્વે માટે હું આવી છું. તો તમે થોડાક સવાલોના જવાબ આપશો ને? બોલો બોલો પૂછો. હા તો સર બોલો, તમારા ઉપર કોઈ લોન ચાલુ છે?
લોન 4-5 લોન છે મેડમ. 4-5 લોન ચાલુ છે? હા તો બોલો ને કેટલા કેટલાની છે? એક 5,000 ની, એક 3,000 ની, એક 15,000 ની હે અને 2 લોન 7,000 ની. અને સર એક બીજું, આ મકાન તમારા ઘરનું છે કે ભાડાનું? મકાન નહીં મેડમ, આપણું નથી હો, ભાડે છે. અને તમારા પાસે કઈ વાહન છે, 4 વ્હીલ કે 2 વ્હીલ એવું કઈ? વાહનમાં કાંઈ નથી મેડમ, 2 પૈડા વાળી પંખા વગરની સાયકલ હે. હા તો તમારા પાસે વાહન નથી એમ ને? तो रुको जरा હે સર, તો તમે આ ગળામાં ચેન પહેરો એ સોનાનો છે? આ છે ને, હા આ તો બગસરાનો હે મેડમ. હા સર, તો તમારા માથે 4-5 લોન આલે છે. ठीक है મકાન તમારે ઘરનું નથી, ભાડાનું છે. ઠીક હે. અને તમારા પાસે કઈ વાહન નથી, બરાબર ને? સરકારને કહો ને કંઈક કરી આપે. ઉભા રહો 1 મિનિટ. तो रुको जरा सबर करो હાલો મમ્મી, તમે અમારું કેવા છોકરા હારે નક્કી કર્યું છે? એ પાસે તો નાવાની સવાન નાડી નેફા નામે કાંઈ નથી. આ તો હાવ લુખો છે. શું થયું લે, આ કેમ મોઢું ચડાઈને બેઠી? मैं नहीं बताऊंगा મમ્મીએ કઈ કીધું? હે લા ભાઈ, એ તો સાસુ કહેવાય, 2 શબ્દો કે સાંભળી લેવાનું. अच्छा हमको सिखा रिया है જો હું તને શીખવાડું, એક કામ કર, હું વહુ બનું, તું સાસુ બન, બરાબર? કેમ એવા હું નાટક કરવાની જરૂર છે? પણ એટલે તને હું શીખવાડું છું કે વહુને હાહુ હારે કઈ રીતે રહેવાય. अच्छा હે હારું હાલો. ચાલ. अब देख तू આ માથે કેમ નથી વાટ્યું? હે હું હે શરમ ન થતી? હા હું આમે માથે ઓઢા વગરની બેહી ગઈ છું. માથે ઓઢ. એ આટલું ન હોય, આટલું ઓઢ. હવે બેઠી છું હું, પાણી ભરીએ માર હારું. આ તાર માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ બોટલમાં પાણી પીવાનું હોય, ગ્લાસમાં દેવાનું હોય. ગ્લાસ લઈ આવી જા. આ અડધો હું ભરી આવી, આખો ભરી આવી. આ ગરમ પાણી હું ભરી આવી? આવડો મોટો ખર્ચો કરીને મારા છોકરાએ ફ્રીજ લઈ દીધું છે, ઠંડુ પાણી નથી મૂક્યું એમાં? ઠંડુ પાણી ભરી જા. હે ભગવાન, મારા તો હાવ નસીબ જ ખરાબ છે. મેં તો વિચાર્યું કે ખારી વહુ આવશે ને મારી સેવા કરશે ને મારું ધ્યાન રાખશે ને. આ કોણ જાણે કેવી ભટકાઈ ગઈ. મારા તો હાવ નસીબ જ ફૂટલા છે. દવા હાલે, મારે કાંઈ નથી બનવું. બો એ લોટ, એ પાટલી અને આ વેલણ, તમને તૈણીને કહી દઉં છું, હું બીજું કામ કરીને આવું ને તાર રોટલી ફટફટ વણાઈ જવી જોઈએ ને ગરમ ગોઠવાઈ જવી જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे એ મશીન, જો કપડા અંદર નાખી દીધા છે, બટન દબાઈ દીધું છે, કપડા ધોવાઈ જવા જોઈએ, ફૂકવાઈ જવા જોઈએ અને કબાટમાં મુકાઈ જવા જોઈએ. આનું સટકી ગયું લાગે. तो रुको जरा मैं नहीं बताऊंगा સાંભળી લે બે, તમને કહી દઉં છું, બટન મેં દબાઈ દીધું છે, હું બીજું કામ કરીને આવું ને તાર રસોઈ થઈ જવી જોઈએ. પાગલ બાગલ નથી થઈ ગઈ? ક્યાં વાત કર રે બાબા? મગજના આટા સટકીને જ ગયા ને. આવું કહીશું તું? આપણે ગામડે ગયા તે તમે ને મમ્મી ને ફઈ ને બધા ભેગા મળીને શું વાતો કરતા હતા? શું વાતો કરતા હતા? અરે મમ્મી ને ફઈ એવી વાતો કરતા હતા કે અમારા સમયમાં તો અમે સવારે વહેલું ઉઠીને રસોઈ કરતી, खाओ माँ कसम છાશ ફેરવતી, अच्छा કપડા ધોવા તો અમે નદીએ જાતી. અને અત્યારની બાયું ને શું, એક બટન દબાય તો બધું કામ થઈ જાય. તમે ન્યા જ બેઠા હતા, ભૂલી ગયા? खाओ माँ कसम જો મેં બધે બટન દબાઈ દીધા છે, હવે જોઈ કેવું કામ થાય છે. આપો, મેં તને 5,000 આપ્યા તો ને, સાચવાય લાય તો મારે જોઈએ છે ત્યારે. એ તો વપરાઈ ગયા. વપરાઈ ગયા એટલે? એમ કેમ વપરાઈ ગયા? એટલે હું તને સાચવા નથી આપતો. આ તે મને કીધું તું ને કે હું સાચવે વાપરીને એટલે તને સાચવા આપ્યા હતા. હવે આપી દઈ હું તમારા 5,000 રૂપિયા. ક્યાંથી તું આપી દે 5,000 રૂપિયા? હવે ડાયમંડ નો પગાર 3,000 રૂપિયા આવવાનો છે અને મારા ભાઈને 6,000 રૂપિયા મેં આપ્યા હતા, એ બધા તમને આપી દે. 6,000 ને 3,000 કેટલા થાય? 9,000. તમારા મારા પાસે કેટલા લેવાના? 5,000.
તો 9000 માં 5000 જાય તો કેટલા વધે? 4000. ઈ ક્યારે આપશો તમે મને પાછા? ઓ 4000 રૂપિયા આપી દે તું. નહીં, મારા કાલ હાન થાય ને તો 4000 રૂપિયા જોઈએ. ક્યાં જ મને આપ્યા?